પોરબંદરના ખાપટમાં પાલિકા દ્વારા 2017માં મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયનું નિર્માણ કર્યું હતું. તેમાં દરવાજા, નળ અને પાણીની સુવિધા હજુ સુધી ન આપવામાં આવતા આ શૌચાલય બિનઉપયોગી પડ્યા છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં કોલીખડા રોડ પર પાલિકા દ્વારા 2017માં લાખોના ખર્ચે મહિલાઓ અને પુરુષ માટે અલગ અલગ શૌચાલય બનાવવામાં આવ્યા હતા, પરંતુ અહીં નળ, પાણી, દરવાજા કોઈ સુવિધા આપવામાં ન આવતા આ શૌચાલય બિનઉપયોગી પડ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને સ્થાનિકોએ ન છૂટકે ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર થવું પડે છે. નવાઈની વાત તો એ છે કે અહીં કામ પૂર્ણ થયાનું બોર્ડ પણ જણાવ્યું છે, ત્યારે દરવાજા કે અન્ય સુવિધા વગર કામ પૂર્ણ કઈ રીતે થયું હોય તે પણ સવાલ ઊભો થાય છે અને એક કૌભાંડ જ હોય તેવું સામે આવી રહ્યું છે. આથી પાલિકાએ આ અંગે ઊંડી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અને અહીં દરવાજા સહિત તમામ સુવિધાઓ આપવામાં માંગ ઉઠી છે. કેટલાક સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે અહીં હલકી ગુણવત્તાના દરવાજા નાખવામાં આવ્યા હતા, જેથી જાળવણીના અભાવે તેના દરવાજા તૂટી ફૂટીને ગુમ થઈ ગયા હતા તથા નળ પણ ભાંગી ગયા હતા. નગરપાલિકાએ વ્યવસ્થિત સાફ સફાઈ કરવાની બેદરકારી દાખવી હોવાની અને આ શૌચાલયનો ગંદકીથી ખદબદી રહ્યા છે અને શૌચક્રિયા માટે અંદર કોઈ જઈ શકે તેમ પણ નથી તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારમાં 200થી વધુ પરિવારો વસવાટ કરે છે, પણ ત્યાં વ્યવસ્થિત શૌચાલય કે મોબાઈલ ટોયલેટની કોઈ વ્યવસ્થા નથી. મહિલાઓએ દિવાલની આડમાં શૌચક્રિયા માટે જાય છે. તંત્રએ તાત્કાલિક ધોરણે અહીં શૌચાલયની વ્યવસ્થા કરી આપવી જોઈએ. સ્ત્રીઓ દિવસે શૌચક્રિયા માટે ખુલ્લામાં જઈ શકતી નથી, તેથી શૌચક્રિયા જવા માટે અંધારું થવાની રાહ જોવી પડે છે. આથી વહેલી તકે આ શૌચાલયનું નવીનીકરણ કરી કાર્યરત કરી આપવા જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર.